કામાક્ષી સેલર, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. રાંદેર ઝોન વિસ્તારમાં આવેલ જહાંગીરપુરામાં વણકલા ખાતે આવેલ ધ ફૂડ કાર્નિવલ ફૂડ કોર્ટમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. ત્યાં વિવિધ સંસ્થાઓ જે ચાલી રહી હતી ત્યાં ચેકિંગ કરતાં અનહાઇજેનિક કન્ડિશન માલમ પડેલ હતી, ગંદકી માલમ પડેલ હતી. એટલે સદર સંસ્થાઓને નોટિસો ફટકારવામાં આવી છે. સદર સંસ્થામાંથી અખાદ્ય પદાર્થો મળી આવતા આશરે 18 કિલો જેટલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે. કિચનની વાત કરીએ તો કયા પ્રકારનો માહોલ દેખાયો હતો? ત્યાં કિચનમાં ગંદકી હતી, ગંદકી અને વાસી ખોરાકો મળ્યા છે. ત્યાં કોકરોચો ફરતા મળ્યા છે, ધૂળ ઝાડાની દેખાઈ આવ્યા છે. એટલે સદર સંસ્થાઓને સાફ સફાઈ માટે બંધ કરવામાં, આરોગ્ય વિભાગ દ્વારા બંધ કરાવવામાં આવી છે. સુરતનું જનતા સ્વાદ પ્રેમી છે જ અને શોખીન છે ખાણીપીણી માટે. પણ હું એક અપીલ કરું છું જનતાને કે થોડું તમે પણ ધ્યાન આપો. ત્યાંનું કિચન ઓપન જ હોય છે, ત્યાં કિચન જો અને પછી ત્યાંથી વાનગીઓ આરોગો અને તમારા સ્વાસ્થ્યને પણ સ્વસ્થ રાખો. હાલ પૂરતી સંસ્થાઓ બંધ કરવામાં આવી છે સાફ સફાઈ માટે, પરંતુ હવે જો ખાદ્ય પદાર્થ છે બરાબર, એના વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવશે? ત્યાં એમને છે તે વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા વહીવટી ખર્ચ વસૂલ કરાવવામાં આવ્યો છે. હા, દંડની કામગીરી થઈ ગઈ છે. ફરીથી આની આ ભૂલ થાય તો શું કરવાનું? ફરીથી આની આ કામગીરી કરવામાં આવશે તો આકરા પ્રયાસો કરવામાં આવશે. એ લોકોને દંડ પણ થશે અને બીજી આગળની જે આખરી અમારી પ્રોસિજર હોય છે એ પણ એમને કરવામાં આવશે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.